નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જીવદયામાં માનનાર એક વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે તેમના નિવાસસ્થાન પર જનસુનાવણી દરમિયાન કથિત રીતે હુમલાનો પ્રયાસ કર્યો હતો। એક એવી વ્યક્તિ કે જેઓ શ્વાન અને ગૌમાતાને ખૂબ જ પ્રેમ કરે છે, શિવમાં ખૂબ જ આસ્થા ધરાવે છે, પશુઓની સેવા પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે। શું આવી કોઈ વ્યક્તિ કોઈને નુકસાન પહોંચાડે ખરા? આવા અનેક પ્રકારના સવાલો હાલ થઈ રહ્યા છે અને આનું કારણ છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર કરવામાં આવેલ હુમલાના પ્રયાસ। જી હા, આ હુમલો કરનાર કથિત આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ સામે આવ્યું છે ગુજરાત કનેક્શન। જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે આ કૃત્ય કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ તપાસ કરતા તેઓ રાજકોટના રહેવાસી રાજેશ સાકરિયા હોવાનું બહાર આવ્યું છે। તો બીજી તરફ રાજેશની માતા ભાનુબેને મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી કે મારો દીકરો એ એનિમલ લવર છે અને દિલ્હીમાં શ્વાનના મામલાથી તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો, તેથી જ તે દિલ્હી ગયો હતો। આમણે એમ પણ જણાવ્યું હતું કે તેમનો દીકરો કહેતો હતો કે શ્વાનને મારવા જોઈએ નહીં, તેમને રોટલી ખવડાવવી જોઈએ। તેમણે એવો દાવો કર્યો છે કે રાજેશ સાકરિયા આનો કોઈ પણ પ્રકારનો રાજકીય પક્ષ સાથે સંબંધ નથી। તો બીજી તરફ રાજેશ અંગે તેમના પાડોશીઓએ પણ આ જ પ્રકારના કેટલાક દાવા કર્યા હતા। પાડોશમાં જ રહેતા કેટલાક લોકોએ મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમને જણાવ્યું કે રાજેશ એ જીવદયામાં માનનાર એક વ્યક્તિ છે। તેમને તેમના ઘરમાં જ શિવની સ્થાપના કરી છે, તેની પૂજા કરે છે। તે કોઈને નડે એવા વ્યક્તિ જ નથી, પરંતુ શ્વાનો અને ગાયો માટે ગમે તે કરી છૂટે તેવો માણસ છે। અમારા વિસ્તારમાં કોઈ શ્વાન જો બીમાર પડે તો તે તેમને પોતાની રિક્ષામાં લઈ જઈને સારવાર કરાવે છે। એકવાર તો એક શ્વાન ગુજરી જતા તેને રિક્ષામાં લઈ જઈને તેની અંતિમ યાત્રા પણ કાઢી હતી। રાજેશભાઈ શ્વાનો પાછળ પાગલ છે। તે તેમના ઘરના સભ્યો માટે 30 રૂપિયાનું લીટર દૂધ લે છે, પરંતુ શ્વાન માટે 50 રૂપિયાનું લીટર દૂધ લે તેવા માણસ છે। દિલ્હીવાળાએ શ્વાનો માટે કંઈક કર્યું હશે એટલે રાજેશભાઈએ આ પ્રકારનું કર્યું છે। રાજેશભાઈ શિવના ભક્ત છે અને મહિનામાં ઓછામાં ઓછા એક વાર તો ઉજ્જૈન જાય જ છે। આની સાથે જ તેઓ પશુઓની સેવા પ્રત્યે પણ એટલા જ સમર્પિત છે। ખાસ કરીને તેઓ શ્વાનો પ્રત્યે વધારે લાગણી ધરાવે છે। તેઓ શેરીના શ્વાનોને દૂધ પાય છે, ગાયોને રોટલીઓ ખવડાવે છે। તેમના પરિવારમાંથી ક્યારેય પણ ફરિયાદ આવે તેવા માણસ જ નથી। રાજેશભાઈ અને તેમના પરિવાર નિરુપદ્રવી પાડોશી છે। હવે તમને આની સાથે જ એ પણ માહિતી આપી દઈએ કે અહીંયા જે હાલમાં જેવા સમાચાર સામે આવ્યા હતા કે 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની 2 જજની ખંડપીઠે દિલ્હીમાં શેરીઓમાં રખડતા શ્વાનોને પકડીને કોઈ નિશ્ચિત આશ્રય સ્થાનોમાં ખસેડવાનો હુકમ કર્યો હતો અને ત્યારબાદ 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટની 3 ન્યાયાધીશવાળી એક ખંડપીઠે આ મામલે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો। કોર્ટમાં આ કેસ અનિર્ણિત છે। ત્યારે મીડિયામાંથી એવા અહેવાલ આવ્યા કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ગત સપ્તાહે અધિકારીઓએ સૂચના આપી હતી કે શ્વાન પ્રેમીઓને લાગણી ઘવાય તે પ્રકારના કોઈ પણ પગલાં ન લેવા જોઈએ। તો બીજી તરફ એવા અહેવાલ મળી રહ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે તેમના નિવાસસ્થાન પર જનસુનાવણી દરમિયાન રાજેશે કથિત રીતે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ અંગે દિલ્હીના ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ પત્રકારો સાથે વાતચીત કરતા આ અંગે જાણકારી આપી હતી, જેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે જનસુનાવણી દરમિયાન એક વ્યક્તિ મુખ્યમંત્રીની પાસે આવી કેટલાક કાગળ તેમની સામે મૂક્યા અને પછી તેમનો હાથ પકડીને તેમને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો। તે દરમિયાન થોડી ધક્કામુક્કી થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને પકડી લેવામાં આવ્યા હતા। પોલીસે આ હુમલો કરવાનો પ્રયત્ન કરનાર જે શખ્સ છે તેની પૂછપરછ કરી રહી છે। રાજેશની ધરપકડ કરીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો। જે લોકો પથ્થર અથવા તો થપ્પડ મારવાની વાત કરી રહ્યા છે તે મનગઢંત છે। તે પણ શક્ય છે કે કોઈ ટેબલનો ખૂણો તેમના માથા પર વાગી ગયો હોય। તે વ્યક્તિ હાથ પકડીને સીએમને ખેંચવાની કોશિશ કરી રહી હતી। રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપમાં રાજેશ પર દિલ્હી પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। જો કે સમાચાર સંસ્થાના કેટલાક અહેવાલો અનુસાર પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે રાજેશ પર પહેલા પણ કેસ નોંધાઈ ચૂક્યા છે। રાજેશ પર આના અગાઉ પણ ગુના દાખલ થઈ ચૂક્યા છે। તેમની પર જુદી જુદી કલમો, જેમાં ખતરનાક હથિયારના વડે ગંભીર ઈજા પહોંચાડવી, શાંતિ દોહડાવવાની, ઉશ્કેરીજનકના ઈરાદાની સાથે ઈરાદાપૂર્વકનું અપમાન કરવું, ગુનો બને ત્યારે ઉશ્કેરીજનક કરનાર આ વ્યક્તિ તરીકે હાજરી વગેરે તેમાં શામેલ છે। આના અંતર્ગત ધરપકડ થઈ ચૂકી છે। આની સાથે જ તેમની સામે દારૂને ગેરકાયદેસર રીતે કબજામાં રાખવા બાબતની પણ કલમો અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યા છે, જેમાં વર્ષ 2017માં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ હતી।
જોકે નવેમ્બર 2019માં રાજકોટ કોર્ટે તેમને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા હતા. તેમની સામે નશાકારક દ્રવ્યના વેચાણ, ખરીદી અને કબજા કે પછી હેરફેરને લગતી તેમજ દારૂના ગેરકાયદેસર કબજાને લગતી કલમો લાગી ચૂકી છે. જોકે રાજકોટ કોર્ટમાંથી આ કેસમાં પણ તેમને નિર્દોષ છુટકારો થઈ ગયો હતો. હવે આપણે ડિટેલમાં જાણીએ કે આખરે આજે હુમલાનો પ્રયાસ થયો તે દિવસે શું થયું હતું. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રીના રાજનિવાસે જે માર્ગ સ્થિત કેમ્પસ છે તે ઓફિસમાં દર બુધવારે જનસુનાવણી યોજાય છે અને આ સુનાવણી સવારે 7 વાગે શરૂ થાય છે. દિલ્હીમાંથી લોકો તેમની ફરિયાદો લઈને ત્યાં પહોંચતા હોય છે. મુખ્યમંત્રી એક પછી એક બધાની ફરિયાદો સુધી પહોંચે છે. પરંતુ એવા અહેવાલ સામે આવ્યા કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગત બુધવારે સવારે સિવિલ લાઇન સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને જાહેર સુનાવણી કાર્યક્રમ દરમિયાન કથિત રીતે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને આ કૃત્ય ત્યારે થયું જ્યારે મુખ્યમંત્રી લોકોની સાથે વાતચીત કરી રહ્યા હતા, તેમની ફરિયાદો સાંભળી રહ્યા હતા. હવે આપણે જાણીએ કે આખરે રાજકોટનો રાજેશ છેક દિલ્હી સુધી કેવી રીતે પહોંચી ગયો હતો અને શા માટે પહોંચ્યો હતો. તો આ અંગે તેમના માતા ભાનુબેને તેમજ તેમના પિતા ખીમજીભાઈએ એક મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમને એમ જણાવ્યું હતું કે રાજેશ 5 દિવસ અગાઉ ઉજ્જૈન જવા માટે રાજકોટથી નીકળી ગયો હતો. પછી મંગળવારે સાંજે 6 વાગે પછી તેને ફોન કરીને પૂછ્યું કે તે ક્યાં છે. ત્યારે તેને જવાબ આપ્યો કે શ્વાનુના કામે હું દિલ્હી ગયો છું, કામ પૂરું થઈ જશે એટલે ઘરે પાછો આવી જઈશ એમ કહીને ફોન કાપી નાખ્યો હતો. રાજેશ થોડો ક્રોધિત સ્વભાવનો છે અને શ્વાનો પર થતા અત્યાચારને તે સહન કરી શકતો નથી. અને થોડા દિવસ અગાઉ દિલ્હીનો એક શ્વાનવાળો એક વિડીયો તેના ફોન પર આવ્યો હતો, જેને જોઈને તે ક્રોધિત થઈ ગયો હતો. દિલ્હીનો વિડીયો રાજેશે મોબાઈલમાં જોયો. એ કહેતો હતો કે શ્વાનો માટે સારું થઈને કરાય, આવ થોડી ખરાય, તેમને ખવડાવાય, દૂધ પીવડાવાય. એમાં એને ખાધું પણ ન હતું, જમ્યો પણ ન હતો. તેને અમારા ઘરના માણસો કરતા શ્વાનો અને ગાયોની વધારે ચિંતા હોય છે. તેથી જ કરીને તે 2-3 મહિના પહેલા અયોધ્યા પણ ગયો હતો અને પશુઓ માટે હોસ્પિટલ બનાવવાની માંગણી કરી હતી અને ત્યાં જ ઉપવાસ પર બેસી ગયો હતો. પરંતુ છેવટે ત્યાંની પોલીસે તેને પકડી લીધો હતો અને મને ફોન કર્યો હતો. મેં પોલીસવાળાને કહ્યું કે મારો દીકરો પાગલ નથી, પરંતુ પશુઓ માટે પાગલ થઈ જાય છે. તેથી પોલીસે પણ તેને છોડી મૂક્યો હતો. અને એકાદ વર્ષ પહેલા આવી જ માંગણીને લઈને રાજેશ રાજકોટમાં આવેલા ખોડલધામની ઓફિસ પર પણ પહોંચી ગયો હતો. આ ઓફિસની સામે તેઓ ઉપવાસ પર ઉતરી ગયો હતો અને છેવટે ખોડલધામના પ્રમુખ એટલે કે નરેશ પટેલે તેમને સમજાવતા તેને ઉપવાસના પારણા કર્યા હતા. આ સાથે જ તેમણે મીડિયાને વધુમાં જણાવ્યું કે રાજેશે રાજકોટના લલુડી વોંકડી વિસ્તારમાં આવેલા મહાકાલ મંદિરનું સમારકામ કરાવ્યું હતું અને ત્યાં જ મોટા ભાગનો સમય સેવામાં વિતાવે છે. એકાદ મહિનામાં 2-4 વાર ઉજ્જૈન પણ જાય છે. છેલ્લા 8-10 વર્ષથી આ તેનો ક્રમ બની ગયો છે. અમે જણાવી દઈએ કે એવા સમાચાર મળી રહ્યા છે કે આરોપીનું નામ રાજેશભાઈ ખીમજીભાઈ સાકરિયા છે. રાજેશ 41 વર્ષનો છે. તે પરણિત છે અને તેમને એક સંતાન પણ છે. તેઓ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે હવે આગળ વધુ શું ખુલાસા થવાના છે. પરંતુ આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજું એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.